નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. હવે આપણે ચેપ્ટર નંબર 3ની અંદર ઉદાહરણ 1, 2 અને 3નો અભ્યાસ કર્યો. બરાબર છે. હવે આપણે સ્વાધ્યાય આ 3.1 છે એની ચર્ચા કરીએ. બરાબર છે. હવે 3.1 સ્વાધ્યાયમાં સૌથી પહેલો દાખલો એ છે કે અફતાબ તેની દીકરીને કહે છે. જો મિત્રો, આ ત્રણેય દાખલા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, પરીક્ષામાં બેઠા જ પૂછાઈ શકે છે મિત્રો. એટલે હું તમને સ્વાધ્યાય 3.1 આખો વ્યવસ્થિત સમજાવું છું. બરાબર છે. જો સૌથી પહેલો દાખલો એ છે કે આફતાબ તેની દીકરીને કહે છે, શું કહે છે કે 7 વર્ષ પહેલાં મારી ઉંમર તે વખતની તારી ઉંમર કરતાં 7 ગણી હતી. જો મિત્રો, અહીં આપણને બે પરિસ્થિતિ આપી છે. બરાબર. પહેલી પરિસ્થિતિ એ છે કે શું કહે છે કે 7 વર્ષ પહેલાં મારી ઉંમર તે વખતની તારી ઉંમર કરતાં 7 ગણી હતી. હવે બીજું શું કહે છે કે પછીના 3 વર્ષ પછી મારી ઉંમર તારી તે વખતની ઉંમર કરતાં 3 ગણી હશે. બરાબર. હવે સૌથી પહેલાં તો આપણે આ જે બે પરિસ્થિતિ છે એને આપણે બેઝિક રીતે અને આલેખની રીતે બંને વડે દર્શાવવાની છે. તો સૌથી પહેલાં આપણે બેઝિક રીતે દર્શાવીએ. શું કહે છે? જો મિત્રો, ધારો કે આપણે એવું વિચારી લઈએ કે આફતાબની હાલની ઉંમર કેટલી છે? એક્સ, અને તેની દીકરીની હાલની ઉંમર વાય છે. હાલ એટલે અત્યારની ઉંમર. બરાબર છે. આફતાબની ઉંમર કેટલી છે? એક્સ, અને તેની દીકરીની હાલની ઉંમર વાય છે. હવે આફતાબ દીકરીને શું કહે છે કે 7 વર્ષ પહેલાં મારી ઉંમર, એટલે કે આફતાબની ઉંમર કેટલા વર્ષ પહેલાં? 7 વર્ષ પહેલાં. જો આફતાબની હાલની ઉંમર એક્સ વર્ષ હોય મિત્રો, કેટલી એક્સ વર્ષ હોય હાલની ઉંમર, બરાબર છે, તો 7 વર્ષ પહેલાં એક્સ - 7 થાય. બરાબર. જેમ કે હમણાં આપણી ઉંમર જો મિત્રો 20 વર્ષ હોય, અત્યારે હાલની ઉંમર આપણી જો 20 વર્ષ હોય તો 7 વર્ષ પહેલાં 13 થાય, તો જ અત્યારે 20 થાય ને મિત્રો. માટે આપણે એવું કહી શકીએ, જો આફતાબની હાલની ઉંમર એક્સ વર્ષ છે તો તેની 7 વર્ષ પહેલાં કેટલી ઉંમર થાય? એક્સ - 7. શું કહે છે કે 7 વર્ષ પહેલાં મારી ઉંમર એટલે આફતાબની ઉંમર તે વખતની તારી ઉંમર એટલે તેની દીકરીની ઉંમર કરતાં 7 ગણી હતી. હવે 7 વર્ષ પહેલાં મિત્ર આફતાબની ઉંમર 7 ગણી હતી. માટે જો બંનેની એની અને એની દીકરીની ઉંમર સરખી કરવી હોય તો આપણે એની દીકરીની ઉંમરને 7 વડે ગુણીએ તો એ બંનેની ઉંમર 7 વર્ષ પહેલાં સરખી થઈ જાય. બરાબર. કારણ કે આફતાબની ઉંમર 7 ગણી હતી મિત્રો. જો જેની ઉંમર જેટલા ગણી હોય તેટલા ગણીને આપણે સામેની વ્યક્તિની ઉંમર વડે ગુણવાના. બરાબર. એ વસ્તુ ધ્યાન રાખવાનું. જો અહીં જો એક્સ - 7 બરાબર 7. હવે દીકરીની હાલની ઉંમર વાય છે, પરંતુ 7 વર્ષ પહેલાં કેટલી હશે? વાય - 7 હશે. જો લખ્યા છે અહીંયા. બરાબર. હાલની ઉંમર તો વાય છે, પરંતુ આપણે 7 વર્ષ પહેલાંની ઉંમર જોવાની છે. બરાબર. તો 7 વર્ષ પહેલાં શું ઉંમર થશે? વાય - 7. હવે આફતાબની ઉંમર 7 વર્ષ પહેલાં તેની દીકરીની ઉંમર કરતાં 7 ગણી હતી. માટે આપણે એની દીકરીની ઉંમરને 7 વડે ગુણીએ તો બંને વચ્ચે આ બરાબરનું નિશાની આવી જાય. બરાબર. એટલા માટે આપણે આ સમીકરણ બનાવ્યું. હવે જુઓ, હવે આના પછી શું આવશે? એક્સ - 7. હવે આ 7ને આપણે અંદર ગુણીએ એટલે 7y - 49. 7 - બરાબર. હવે જુઓ, માટે એક્સ - 7. હવે 7y - 49ને આપણે આ બાજુ લઈએ એટલે ચિહ્ન બદલાઈ જશે. 7y અહીંયા ધન છે, પ્લસ છે, તો અહીંયા આવશે -7y, અને 49 માઇનસ છે તો આ બાજુ શું આવશે? +49. બરાબર. હવે જુઓ, માટે એક્સ - 7y. હવે -7 વત્તા 49 શું છે? -7 વત્તા 49 એટલે બંનેની શું થશે? બાદબાકી. તો 49 - 7 કરશો મિત્રો તો જવાબ શું આવશે? 42. અને મોટાની નિશાની કેટલી છે? પ્લસ. માટે જવાબ આવ્યો એક્સ - 7y વત્તા 42 બરાબર 0. હવે આપણને પરિસ્થિતિ એક પ્રમાણે આપણને એક સમીકરણ મળી ગયું. કયું છે? એક્સ - 7y વત્તા બરાબર. તો આપણને એક્સ - 7y વત્તા 42 બરાબર 0 એક સમીકરણ મળી ગયું. હવે જુઓ મિત્રો, પરિસ્થિતિ બે શું છે કે હવે પછીના 3 વર્ષ પછી મારી ઉંમર તારી તે વખતની ઉંમર કરતાં 3 ગણી હશે. બરાબર. માટે હવે 3 વર્ષ પછી, હવે હાલની ઉંમર આફતાબની એક્સ છે, 3 વર્ષ પછી શું થશે? એક્સ વત્તા 3, અને દીકરીની વાય વત્તા 3. હવે 3 વર્ષ પછી આફતાબની ઉંમર દીકરીની ઉંમર કરતાં 3 ગણી થાય છે. માટે આપણે દીકરીને 3 વડે ગુણવાના. બરાબર. તો જુઓ મિત્રો, એક્સ વત્તા 3 બરાબર આ 3ને ગુણીએ એટલે 3y વત્તા 9 થશે. માટે એક્સ વત્તા 3, હવે 3y વત્તા 9ને આપણે આ બાજુ લાવીએ, બરાબર, તો ચિહ્ન બદલાઈ જશે. તો એક્સ વત્તા 3 - 3y - 9. માટે
સમીકરણ 2 બન્યું x માઇનસ 3y. હવે +3 અને -9 તો ઓછા વત્તા ઓછા 9 3 જાય તો 6 અને મોટાની નિશાની એટલે -6 માટે સમીકરણ 2 બન્યું x માઇનસ 3y માઇનસ 6 બરાબર 0. જો મિત્રો હવે આપણે આ જે સમીકરણ 1 અને 2 છે એ આપેલ પરિસ્થિતિને બેઝિક રીતે દર્શાવે છે. બરાબર, ટૂંકમાં આ જે વાક્ય છે એને આપણે સમીકરણની રીતે દર્શાવ્યા, એને કહેવાય બેઝિક રીત. હવે આપણે દર્શાવ્યા આલેખની રીતથી. તો સૌથી પહેલાં જે બે સમીકરણો મળ્યા, બરાબર, હવે એ સમીકરણ 1ને જો મિત્રો અહીંયા x લેવાના અને yના સ્વરૂપમાં આપણે સમીકરણ દર્શાવીએ તો y બરાબર શું થઈ ગયા? x વત્તા 42/7 થઈ ગયા. બરાબર, હવે મિત્રો સૌથી પહેલાં xની વેલ્યુ આપણે એવી લખવાની કે જેથી કરી yની વેલ્યુ આપણને ઇઝી મળી જાય. જો મિત્રો xની વેલ્યુ આપણે 0 લખીએ પહેલાં તો y બરાબર અહીંયા 0 મૂકીએ તો 42/7 થઈ ગયા. હવે 42/7 એટલે 7 છંગ 42 માટે yની વેલ્યુ 6 મળી જાય. એ જ રીતે આપણે જો xની વેલ્યુ -42 લખીએ તો ઉપર જો મિત્રો શું છે અહીંયા xની વેલ્યુ -42 લખીએ તો -42 વત્તા 42 0 અને 0/7 એટલે જવાબ શું આવશે? 0. ટૂંકમાં xની એવી વેલ્યુ લેવાની કે જેથી કરી આપણને y એકદમ ઇઝી મળી રહે. બરાબર છે. એ જ રીતે આપણે જો સમીકરણ 2માં જોઈએ, અહીંયા x લીધા અને આ સમીકરણને yના સ્વરૂપમાં લખીએ તો y બરાબર x માઇનસ 6/3 થાય. બરાબર, જો કઈ રીતે? જો મિત્રો આ સમીકરણ છે આપણે તો x માઇનસ 6 બરાબર આ -3y આપણે પેલી બાજુ લઈ જઈએ તો 3y થઈ જશે. બરાબર, માટે આ 3ને આપણે છેદમાં લાવીએ, બરાબર, તો આ 3 નીકળી જશે તો y બરાબર x માઇનસ 6/3 થઈ ગયા. જો બરાબર છે. ટૂંકમાં આપણે yના સ્વરૂપમાં સમીકરણને લાવવાનું. હવે આપણે મિત્રો અહીંયા xની વેલ્યુ 0 મૂકીએ, બરાબર, તો 0 - 6 એટલે 0 સોરી 0 - 6 એટલે -6 અને -6/3 એટલે 3 દૂની 6 એટલે -2 જ આવશે. એ જ પ્રમાણે આપણે જો અહીંયા xની વેલ્યુ 6 મૂકીએ તો 6 - 6 એટલે 0 અને 0/3 એટલે 0. ટૂંકમાં આપણને yની કિંમત 0 મળી જશે. બરાબર, હવે આપણને સમીકરણ 1ના 2 ઉકેલ મળ્યા, સમીકરણ 2ના 2 ઉકેલ મળ્યા. હવે આ બંને ઉકેલને આપણે આલેખમાં દર્શાવી. જો મિત્રો હવે આલેખની અંદર ખાસ ધ્યાન રાખવાનું, જે આપણા ઉકેલ હોય, ઉકેલ જો અહીંયા -42 સુધી ઉકેલ છે. હવે આપણે આલેખની અંદર જો આપણે અહીંયા 0 1 2 3 મૂકીએ તો 42 તો ક્યાં આવે? બરાબર, માટે આલેખમાં આપણે એવી વેલ્યુ મૂકવાની જેથી કરી આપણો આલેખ એકદમ સરળ રહે. જો અહીંયા 10 20 30 40 50 મૂકીએ તો 42 આપણને 40 અને 50ની વચ્ચે આસાનીથી મળી જાય. રાઈટ, એટલે અહીંયા 10 20 30 40 50 મૂક્યા છે. બરાબર, હવે તમે જોઈ શકો છો કે સૌથી પહેલી વેલ્યુ શું છે? 0 અને 6. બરાબર, જો અહીંયા 0 અને 6 સમીકરણ 1. એટલે માટે 0 લખવાના, પહેલાં 0 તો વચ્ચે આવશે અને 6 y અક્ષ પર 6 જોવાના, જો આવી રહ્યા. માટે આપણને આ બિંદુ આપણને મળ્યું 0 6. હવે -42 0. હવે -42 x અક્ષ પર દેખવાનો, જો અહીંયા, બરાબર, 40 પછી 1 પોઈન્ટ એટલે -42 અને 0 એટલે એ જ પોઈન્ટ એટલે ટૂંકમાં -42 0 આ થઈ ગયા અને 0 6 આ થઈ ગયા. હવે આ બંને પોઈન્ટને જોડતી રેખા ડ્રો કરી, જો આ ડ્રો કરી છે ને, બરાબર. એ જ પ્રમાણે આ 0 - 2 અને 6 0 જોવાના અને જો અહીંયા 0 - 2 અને આ 6 0 એ બંને પોઈન્ટને જોડતી રેખા આ ડ્રો કરી. આ બંને રેખાઓ જ્યાં છેદ્યું ત્યાં પોઈન્ટ આપી દીધો. રાઈટ, ટૂંકમાં આ થઈ આપણી આલેખની રીત. એ જ પ્રમાણે આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 2 જે તમને મેં હોમવર્કમાં આપ્યો હતો, બરાબર મિત્રો, જે તમે ગણ્યા જ હશો અને ના ગણ્યો હોય તો મેં અહીંયા દાખલા નંબર 2 આપેલો જ છે. તમને ક્યાંય તકલીફ પડી હોય તો તમે જોઈ શકો છો અને સોલ્વ કરી શકો છો. બરાબર છે. જો મિત્રો દાખલા નંબર 2ની અંદર આપણને ઉકેલ જો મોટા લઈએ, આપણે xની વેલ્યુ મોટી લઈએ તો આપણે એ પ્રમાણે અહીંયા આલેખમાં દર્શાવવાના. હવે અહીંયા 1300 સુધી છે મિત્રો, તો આપણે આલેખમાં જો મિત્રો અહીંયા 1000 2000 3000 દર્શાવે જેથી કરી આપણો આલેખ સરળ રહે. હવે આપણે મિત્રો અહીંયા 10 20 30 કરશું તો 1000 તો ક્યાં આવશે? બરાબર છે. માટે આપણે આલેખમાં x અને yની આપણે એવી વેલ્યુ મૂકવાની જેથી કરી આપણો આલેખ સરળ રહે. બરાબર છે. હવે આપણે દાખલા નંબર 3 જોઈએ. શું કહે છે કે એક દિવસે 2 કિલોગ્રામ સફરજન અને 1 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત 160 રૂપિયા હતી. બરાબર, એકદમ ઇઝી છે મિત્રો. આપણે 1 કિલોગ્રામ સફરજનની કિંમત x રૂપિયા લઈ લેવાની અને 1 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત y રૂપિયા લઈ લેવાની. તો આપણે આ પહેલી જે છે પરિસ્થિતિ
એને આપણે 2x વત્તા વાય બરાબર 160 રૂપિયા લખી શકીએ છીએ બરાબર. 2 કિલોગ્રામ સફરજન છે એટલે 2x અને 1 કિલોગ્રામ દ્રાક્ષ છે એટલે y બરાબર. તો 2x વત્તા વાય બરાબર 160. આ સમીકરણ આપણું 1 થયું. હવે બીજી જોઈએ બરાબર પરિસ્થિતિ શું છે. 4 કિલોગ્રામ સફરજન અને 2 કિલોગ્રામ દ્રાક્ષ એટલે 4x વત્તા 2y બરાબર કુલ કેટલી કિંમત છે 300 એટલે બરાબર 300. હવે 4x વત્તા 2y ને આપણે 2 કોમન કરીએ તો 2x વત્તા y લખી શકીએ અને 300 ને આપણે ભાગ પાડીએ તો 150 ગુણ્યા 2 લખી શકીએ. તો અહીંયા આ 2 અને 2 ઉડી જાય તો જવાબ શું બચ્યો 2x વત્તા y બરાબર 150. ટૂંકમાં સમીકરણ 1 મળી ગયું આપણે, સમીકરણ 2 મળી ગયું. ટૂંકમાં આ સમીકરણ 1 અને 2 એ આપેલી પરિસ્થિતિને બેઝિક રીતે દર્શાવે છે. હવે આપણે ભૌમિતિક રીતે એટલે કે આલેખની રીતે દર્શાવીએ. હવે જુઓ મિત્રો, આ સમીકરણ 1 છે. સમીકરણ 1માં x અને આ ટૂંકમાં સમીકરણને yના સ્વરૂપમાં લઈએ તો 2x માઇનસ 160 બરાબર બરાબર -20, પણ y બરાબર લેવાય તો 160 માઇનસ 2x થશે બરાબર. હવે આપણે xની વેલ્યુ 0 મૂકીએ મિત્ર, તો xની વેલ્યુ 0 મૂકીએ તો આપણને yની કિંમત 160 મળે છે રાઈટ. અને આપણે xની કિંમત 80 મૂકીએ તો yની કિંમત શું મળશે 0. જો મિત્રો અહીંયા 160 માઇનસ 2x છે. હવે આપણે xની વેલ્યુ આપણે 80 મૂકીએ તો 80 દૂની શું થાય 160, માટે 160 માઇનસ 160 તો જવાબ આવશે yની કિંમત 0. હવે મિત્રો એ જ પ્રમાણે આપણે સમીકરણ 2 જોઈએ. અહીં આપણે yની વેલ્યુ આપણે આ સમીકરણ પ્રમાણે 150 માઇનસ 2x થાય છે. હવે આપણે xની કિંમત પહેલાં 0 મૂકીએ અહીંયા બરાબર. તો 2 ગુણ્યા 0 એટલે 0, તો બચ્યા કેટલા ખાલી 150 બરાબર. એ જ રીતે આપણે xની વેલ્યુ આપણે 75 મૂકીએ મિત્રો તો 75 દૂની 150 થઈ ગયા, માટે 150 માઇનસ 150 એટલે yની કિંમત શું થઈ 0. ટૂંકમાં આપણને xની વેલ્યુ એવી મૂકવાની કે જેથી કરી આપણી yની વેલ્યુ એકદમ સરળ રીતે આવી જાય. હવે જુઓ મિત્રો અહીંયા શું દર્શાવ્યું છે આલેખમાં. હવે અહીંયા 160 સુધી છે મિત્રો, એટલે આપણે આલેખમાં બિંદુઓ કેવા લેવાના 50, 100, 150, 200, જેથી કરી આપણો આલેખ સરળ રહે. હવે જો પહેલાં 0 અને 160 દર્શાવ્યા બરાબર છે, 0 અને 160 અહીંયા આવશે. પછી 80 0 દર્શાવ્યા, 80 0 અહીંયા આવશે. ત્યાં આપણે રેખા ડ્રો કરી, એ જ પ્રમાણે આના દર્શાવ્યા બિંદુઓ એ જ પ્રમાણે રેખા અહીંયા ડ્રો કરી બરાબર. આ થઈ ગયો આપણો આલેખ. ટૂંકમાં આલેખની રીત પણ એકદમ ઇઝી છે. હવે મિત્રો સ્વાધ્યાય 3.1ના આપણે ત્રણેય દાખલાઓ જોયા અને ત્રણેય દાખલાઓ તમારે હોમવર્કમાં કરવાના છે. હવે આપણે મિત્રો આના પછીનો આગળનો ટોપિકની ચર્ચા કરીએ. ઓકે મિત્રો, 3.1 તો દેખ્યું આપણે અત્યારે. હવે મિત્રો આપણે આગળનો ટોપિક શું છે કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના ઉકેલ માટેની આલેખની રીત. ટૂંકમાં આપણે જોયું છે એ પ્રમાણે દર્શાવ્યું છે. હવે આપણે એક અગત્યનો ટોપિક જોઈએ અહીંયા. જુઓ મિત્રો શું લખ્યું છે કે જે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને એક પણ ઉકેલ ન હોય તેવું સમીકરણ યુગ્મ સુસંગત નથી તેમ કહેવાય. જો મિત્રો તમારે યાદ જ રાખવાનું છે આ વસ્તુ કે જે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને એક પણ ઉકેલ ના હોય તો તેવું સમીકરણ યુગ્મ સુસંગત નથી તેમ કહેવાય. અને જે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને જો ઉકેલ હોય તો તેવું સમીકરણ યુગ્મ સુસંગત કહેવાય છે બરાબર છે. જેનો એક પણ ઉકેલ ન હોય તે સુસંગત નથી અને જેનો ઉકેલ હોય તે સુસંગત છે. હવે જે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના બંને સમીકરણો સમાન હોય તો તેને અનંત ભિન્ન ઉકેલો હોય તો આવા સમીકરણ યુગ્મના સમીકરણો અવલંબી સમીકરણો કહે છે. જો મિત્રો જે સમીકરણ યુગ્મના બંને સમીકરણો સમાન હોય, હવે બંને સમીકરણો મિત્રો સમાન હશે માટે જો આપણે આલેખમાં એ બંને રેખાઓ ડ્રો કરશું સમીકરણની તો એ બંને રેખાઓ એકબીજાને કેવી મળશે એકબીજાની ઉપર મળશે. માટે એ બંને સમીકરણો કેવી થશે અવલંબી સમીકરણો થશે. હવે અવલંબી સમીકરણોને આપણે સુસંગત હોય જ એ પણ કહી શકીએ છીએ. જો લખ્યું છે અહીંયા કે જે સમીકરણ યુગ્મના સમીકરણો અવલંબી હોય તે સમીકરણો સુસંગત બી હોય છે રાઈટ. હવે મિત્રો આપણે અગાઉના જે ભાગમાં 3 વસ્તુ દેખી. એક વસ્તુ એ કે આપણે આલેખમાં રેખાઓ બે સમીકરણની રેખાઓ ડ્રો કરીએ તો 3 વસ્તુ બનશે. એક, કાં તો એ બંને રેખાઓ એક બિંદુમાં છેદશે, કાં તો એ બંને રેખાઓ સમાંતર હશે, કાં તો એ બંને રેખાઓ સમપાતી હશે. જો
જો એ બંને રેખાઓ એક જ બિંદુમાં છેદી શકે છે તો આ સ્થિતિમાં સમીકરણની જોડીને એક એટલે અનન્ય ઉકેલ મળે છે. અનન્ય એટલે એક અને માત્ર એક જ ઉકેલ મળે છે. બરાબર, તેને આપણે સુસંગત સમીકરણ યુગ્મ કહેવાય છે. અને રેખાઓ જો સમાંતર હોય, બંને રેખાઓ સમાંતર હોય તો એ સ્થિતિમાં સમીકરણોને કોઈ ઉકેલ નથી, માટે તેને સુસંગત નથી એમ કહેવાય. અને રેખાઓ સંપાતી હોય, સંપાતી એટલે એકની ઉપર જ બીજી રેખા હોય, તો આ સ્થિતિમાં સમીકરણોને અનંત ઉકેલો છે, માટે એ સુસંગત તો કહેવાય જ, સાથે તેને અવલંબી સમીકરણો પણ કહેવાય છે. ટૂંકમાં ત્રણ આપણે શક્યતા જોઈ. એક કે બંને રેખાઓ એક બિંદુમાં છેદે, બીજી કે રેખાઓ સમાંતર હોય, અને ત્રીજી કે રેખાઓ સંપાતી હોય. બરાબર છે. હવે આપણે અગાઉ જે ઉદાહરણ 1, 2 ને 3 જોઈ એમાં ત્રણે ત્રણ શક્યતાઓ આવી જાય છે. ઉદાહરણ 1માં રેખાઓ છેદે છે, ઉદાહરણ 2માં રેખાઓ સંપાતી છે, અને ઉદાહરણ 3માં રેખાઓ સમાંતર છે. હવે મિત્રો આપણે આ ત્રણેય ઉદાહરણની મદદથી રેખાઓ છેદે છે, સંપાતી છે કે સમાંતર છે તેને આપણે દર્શાવવું હોય તો જો આ કોષ્ટક જુઓ મિત્રો. સૌથી પહેલું ઉદાહરણ છે આ x - 2y = 0 અને 3x + 4y - 20 = 0. જો મિત્રો હવે આપણે a1/a2, b1/b2 અને c1/c2 સૌથી પહેલાં આ ત્રણ વસ્તુ ફાઇન્ડ કરીએ. પછી જો a1/a2 બરાબર b1/b2 ના હોય તો એ બંને રેખાઓ એકબીજાને છેદે છે એવું કહેવાય, અને તેનો એક અને માત્ર એક જ ઉકેલ મળશે એવું કહેવાય. જો a1/a2 બરાબર b1/b2 અને c1/c2 ત્રણે ત્રણ સરખા મળે તો એ રેખાઓ કેવી હશે? સંપાતી રેખાઓ હશે. સંપાતી રેખાઓ એટલે એકની ઉપર બીજી રેખા આવશે અને એનો અનંત ઉકેલ મળે છે. અને જ્યારે શક્યતા નંબર 3 કે a1/a2 બરાબર b1/b2 તો હોય, પરંતુ c1/c2 ના હોય, જો does not equal to c1/c2, તો તેવી રેખાઓ સમાંતર રેખાઓ કહેવાશે અને એ રેખાઓનો ઉકેલ નથી. તો જુઓ મિત્રો, હવે આપણે આ વસ્તુ કઈ રીતે ફાઇન્ડ કરવાની? a1a2 શું છે, b1b2 શું છે, c1c2 શું છે? બરાબર. તો જુઓ મિત્રો, સમીકરણ 1 જુઓ શું છે? x - 2y = 0. a1 એટલે જે ચલ x છે તેનો સહગુણક, a2 એટલે જે સમીકરણ 2માં ચલ x છે એનો સહગુણક, b1 એટલે સમીકરણ 1નો y નો સહગુણક અને b2 એટલે સમીકરણ 2નો y નો સહગુણક. જો અહીંયા a1/a2 એટલે આમાં x નો સહગુણક શું છે? 1 છે, અને આમાં x નો સહગુણક શું છે? 3 છે, એટલે 1/3. b1/b2 એટલે y નો સહગુણક શું છે? -2 છે. બરાબર. અને અહીંયા y નો સહગુણક છે 4 છે, માટે -2/4. અને c1/c2 જો અહીંયા સમીકરણ 1ની અંદર અચળ પદ નથી, એટલે c1 શું આવ્યા? 0. અને સમીકરણ 2માં અચળ પદ કેટલા છે? -20, માટે c2 કેટલા આવ્યા? -20, માટે 0/20 લખી શકાય. જો મિત્રો, a1/a2, b1/b2 અને c1/c2 મળી ગયા આપણને. હવે સરખાઈ જોઈએ આપણે. શું a1/a2 બરાબર b1/b2 છે કે નથી? જો જુઓ મિત્રો, a1/a2 1/3 છે અને b1/b2 -2/4 છે, જે સરખા નથી. બરાબર. માટે આપણે કહી શકીએ છીએ કે આ બંને સમીકરણની રેખાઓ એકબીજાને છેદે છે અને આનો માત્ર એક જ ઉકેલ મળે છે. તે જ પ્રમાણે સમીકરણ 2 જોવાનું. બરાબર. જો a1/a2 શું થાય? 2/4, b1/b2 3/6 અને c1/c2 -9/18 અચળ પદ. બરાબર. તો અહીં જુઓ મિત્રો, 3/6 એટલે 3 દૂની 6 એટલે 1/2 આવશે. અહીંયા 2 દૂની 4 એટલે 1/2 આવશે, અને અહીંયા 9 દૂની 18, ટૂંકમાં 1/2 આવશે. માટે આપણે કહી શકીએ કે a1/a2 બરાબર b1/b2 અને c1/c2 બધા ત્રણ સરખા છે. જો આવું આવે તો કહી શકીએ કે આ બંને રેખાઓ કેવી છે? સંપાતી રેખાઓ છે, અને સંપાતી રેખાઓ હોય તો તેમના અનંત ઉકેલ મળે છે. એ જ પ્રમાણે ઉદાહરણ 3ની અંદર 2 સમીકરણ આપ્યા છે. બરાબર. તો આપણે એમાં પણ a1/a2, b1/b2 અને c1/c2 શોધી શકીએ છીએ. હવે આમાં શું થાય છે કે a1/a2 બરાબર b1/b2 તો છે જ. જો 2 દૂની 4 કરીએ તો 1/2 હશે. તો અહીંયા બી 1/2 છે, અહીંયા પણ 1/2 થાય ગયા, પરંતુ અહીંયા
4 તરી 12 એટલે 1/3 આવશે, માટે A1/A2 બરાબર B1/B2 તો છે જ, પરંતુ C1/C2 નથી. માટે આપણે કહી શકીએ છીએ કે આ બંને રેખાઓ સમાંતર રેખાઓ છે જેનો ઉકેલ નથી. બરાબર. ટૂંકમાં આપણે 3 વસ્તુ ભણ્યા. એક, છેદતી રેખાઓ, બીજું સંપાતી રેખાઓ અને ત્રીજું સમાંતર રેખાઓ. ઠીક છે મિત્રો. તો હવે આપણે ઉદાહરણના દાખલા અને સ્વાધ્યાયના દાખલા આપણે અગાઉના લેક્ચરમાં ભણીશું. તમારે હોમવર્કની અંદર સ્વાધ્યાય 3.1ના જે બે દાખલાઓ ગણ્યા હતા, બરાબર, ટૂંકમાં 3.1 તમારે આખો હોમવર્કમાં કરવાનો રહેશે. થેન્ક યુ સો મચ મિત્રો.